બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે આવેલ ભૂસ્તર શાસ્ત્રી અધિકારીને કસલપુરા આંગણવાડા રોડ બનાવવા પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી દ્વારા માંગ કરાઈ। કસલપુરા ગામના લોકો કસલપુરા આંગણવાડા રોડ બનાવવાની કેટલાક વર્ષોથી માંગ કરી રહ્યા છે। ગામની પ્રજાને રસ્તો ખરાબ હોવાથી પારાવાર મુશ્કેલી વેઠી રહી છે। પાટણ કસલપુરા એસટી રસ્તો ખરાબ હોવાથી એસટી પણ પાછી વાળવી પડે છે, ત્યારે ગામ લોકોને કોઈ રિક્ષા કે 108 જેવું વાહન પણ આવી શકતું નથી। ગામ લોકો ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। ગામ લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે। પાટણ સંસદીય મત વિસ્તારના કાંકરેજ તાલુકાના કસલપુરાથી આંગણવાડા ગામને જોડતો રોડ સદંતર તૂટી ગયેલ છે। કસલપુર ગામે રેતી ખનીજની લગભગ 30 જેટલી લીઝો આવેલી છે, જેના થકી સરકારને વાર્ષિક અંદાજે 4 કરોડ જેટલી આવક પણ થાય છે, પરંતુ કસલપુરથી આંગણવાડાને જોડતા આશરે 2 કિલોમીટરના રોડ પર રોજે રોજ રાત દિવસ ડમ્પરો દોડતા હોવાથી અત્યારે બંને ગામના ગ્રામજનોને તથા વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ તકલીફ પડે છે। માટે ઉપરોક્ત રોડને PMKKY યોજનામાં સમાવેશ કરી ડામર રોડ બનાવી આપવા પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી દ્વારા અંગત ભલામણ કરવામાં આવેલ છે, છતાં કોઈ ખાણ ખનીજ બનાસકાંઠા દ્વારા કોઈ નોંધ લીધેલ હોય તેવું સ્થળ તેમજ ગામ લોકો મુખે જાણવા મળ્યું હતું। મુકેશ મોતીભાઈ, ગામ કસલપુરા, તાલુકો કોકરેજ। આથી સરકારને જણાવ્યું કે કસલપુરાથી ઓગણવાડા રોડની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિન સુધી રોડ બનેલ નથી। ચૂંટણીનો બહિષ્કાર કરેલ તેમાં પણ હજુ સુધી તંત્ર ધ્યાનમાં લેતું નથી। ગામના લોકોને આવવા જવાની તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને ભણવા જવામાં તકલીફ પડે છે, દૂધ ડેરીનું ટેન્કર આવી શકતું નથી, ગામમાં બીમારીની તકલીફ હોવાથી 108 પણ આવતી નથી, બરાબર। રેશન કાર્ડના વ્યાજબી ભાવની દુકાને લેવા માટે લોકોને 5 કિલોમીટર ફરીને જવું પડે છે, કોઈ પણ સાધન રોડ ઉપરથી આવતું નહીં। એ રોડ કમસે કમ 1 વર્ષથી બંધ હાલતમાં પડેલો હોવા છતાં પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। સાંસદને લેટર આપે આજે 2 થી 3 મહિના જેવું થઈ ગયું, પણ હજુ સુધી આ રોડનો ઉકેલ કેમ આવતો નથી એવી તંત્રને ધ્યાને લેવા માટે મારી ખાસ વિનંતી। આંગણવાડા રોડ અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો, પણ છતાંય રોડ બનતો નથી અને સંસદમાંથી આવી અને કહીને ગયેલ કે અમે રોડ બનાવીશું, તો હજી સુધી રોડ પણ બનતો નથી। અમારા રાવણનો 50 વર્ષ ચાલુ સાધન વારંવાર હેડવાની અસર પડે છે। બીમારી હોવા છતાં આંગણવાડા અમારે સરકારી દવાખાનું છે, કોઈ પણ બેનને ડિલિવરીમાં લઈ જાય હોય તો 108 આવતું નથી। બસ એ જ।